ચલો, કેમ છો બધા? દેવાભાઈ ને તમારું નામ? હા, દેવાભાઈ. કયો ગામથી આવો છો? સુરત. બધા લોકો? બધા તો તમારી બોલી રાજસ્થાન જેવી લાગે. હા, રાજસ્થાની છે અમે, પણ રહીએ ગુજરાતમાં, સુરતમાં. બરાબર, સુરતમાં રહ્યો છો. તો હું તમારો ગાઈડ હતો, હા. પ્રવીણ મારું નામ. હા. તમને પેલા ગેટેથી જ સમજાવતો લઈને આવું છું. હા. દરેક જગ્યાએ સમજાયું મેં. હા. મજા આવ્યા. બહુ સરસ સમજાયું. ત્યાંથી અનુભવ આપ્યો બધો. હા, પેલી બે તોપ કોણ લઈ આવ્યું એ બી સમજાયા. સમજાયું ને? હા, એ બી સમજાયા. ત્યાંથી પછી આપણે રાણક દેવીના મહેલ, હા, એ બી સમજાયા. પેલો માળ નીચેનો દેખાડ્યો, દેખાડ્યો. પછી ઉપર બીજો માળ હા, એ બી દેખાડ્યું. જ્યાં બે બાળકોને વધેરી નાખ્યા, હા, એ બી મજા. એ બધી જગ્યાઓ બતાવી. ઓકે. પછી ત્યાંથી આપણે સીધા દર્શન થયા ગિરનારના. હા. ભગવાન મહાદેવનો રૂપ આખો ચહેરો બતાવ્યો તમને. ત્યાંથી આપણે ગયા સીધા અડી ચડી વાવ. હા. કડી ચડી વાવ ગયા. કઈ રીતે 12 વર્ષે પાણી એવું બેન, આ બધું તમને સમજાવ્યું. હા, સમજો જાહેરાત કરી બધી. ત્યાંથી આગળ આપણે આવ્યા, એ હતો નવઘણ કૂવો. તો આ બધી તમને મેં હિસ્ટ્રી કીધી. હા, કીધી. હવે ત્યાંથી પછી આપણે આગળ આવ્યા, હા. તો એ હતા અનાજના કોઠા. અડાણા ખોટા હતા. કેટલા વર્ષ અનાજ આવેલું, કેમ હાચવું, હા. અને કઈ રીતે લોકો હાચવતા, આ બધું મેં કીધું બેનો. તો 12 વર્ષ સાચવા. તો આ એક સિસ્ટમ છે, થિયરી રાજા લોકોની, હા. કે કઈ રીતે અનાજ હચવાય. બરાબર. એટલે આ થિયરીથી એ સમયથી હાઈલું આવતું હતું, પણ અત્યારે બધું ભૂલી ગયા. ભૂલી ગયા. એને કારણે આ દરેક પ્રકારના જે રોગ ચાલુ થયા છે. આ બધું જાણવા મળ્યું ને અમને, બધું જાણ તો મળ્યું. પેલા આપણે અનાજ કોઠીમાં રાખતા, તમને ખબર હશે. એમ કોઠીમાં રાખતા, એમ આને કહેવાય કોઠા. પણ આને પણ સિસ્ટમ હોય ને તો બગડે નહીં કોઈ દી. પણ આપણે એ બધું ભૂલી ગયા સાહેબ. જૂનવાણી વસ્તુ આખી આપણી ગઈ. એને કારણે ઘેર ઘેર રોગ ઉત્પન્ન થયા, અને બધા ટીકડા ખાતા થયા. પેલા કોઈ હતું આ ચીજ નહોતી, કારણ કે સાચા ખોરાક અને સાચા માણસ, સાચા માણસ હતા. બધું આ હતું. તો સાહેબ તમને એટલું પૂછું કે જુનાગઢ બધા જાય છે, ફરવા આવે છે, તમે ગાઈડ નહીં ના લ્યો તો તમે શું જોઈને જવાના? ના, કઈ નહીં, ખાલી ડુંગર જોઈ જતા રહેવાના. ડુંગર કરતા પછી આવીને એ લોકો એમ બોલે કે ખાલી પથરા છે. હા, પતરા છે, એમ જ છે. ઇતિહાસને ખબર નહીં પડે. હા, ઇતિહાસને ખબર હવે અત્યારે આ તો અમને ઇતિહાસ જાણવા મળ્યું ને બધું. મળ્યો, પણ મહત્વ શું જુનાગઢનું, મહત્વ જુનાગઢનો. આ બધી વસ્તુ તમને જાણવા મળે ને જાણવા સાહેબ. મળે. પરિક્રમા શું છે, હા, બધું. ગિરનારની સીડી કેટલી છે, આ બધું જાણવા મળે ને મળે સાહેબ. મળે. તો ગાઈડ હોવો જરૂરી છે કે નહીં? જરૂરી, જરૂરી, 100% જરૂરી. હા, તો તમે બધાને કહો કે ગાઈડ જરૂરી છે કે નહીં? ગાઈડ 100% જરૂરી છે. ગાઈડ વગર મજા ન આવે. જરૂર છે, બધો અનુભવ મળે, જાણવા મળ્યું બધું. તો પૈસા વસૂલ થઈ જાય બધાના? પછી આ વસૂલ અમારા. તમારા વસૂલ થઈ ગયા? વસૂલ થઈ ગયા. થઈ ગયા. ઓકે સાહેબ, તો બધા એક હારે બોલવાનું, જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી.